આ ગાડીનું એક્સિડન્ટ થયું હતું. હું તમને ફોટો બતાવું છું. જો સો ફિલહાલ ગાઈઝ આપણે ગેરેજે પહોંચી ગયા છીએ. સો ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપના આજના મારા નવા વ્લોગમાં. કેમ છો બધા લોકો? મજામાં જશો? તો ફિલહાલ આપણે ઉઠી ગયા છીએ, 7 વાગ્યા છે અને જઈ છીએ જીમમાં. અને આ બાજુ નાસ્તો ચાલુ છે. અસલ બકરી જેવો જ અવાજ આવે છે સેમ. બકરી નીચેથી એક બેન નીકળ્યા કાલ મમ્મીને કે તમારા ઘરે બકરી પાડી છે. ના ના ભગવાન, વોશિંગ મશીનનો અવાજ છે. કોણ મજા આવે બધાને. નિયારા બી ઉઠી ગઈ છે. સ્કૂલે જવામાં બર પડે છે. હે નિયારા, સ્કૂલે જવામાં બર પડે? હા હા, ના ના ના, નથી પડતું, નથી પડતું, ના નથી પડતું, જરાય બર નથી પડતું. ફિલહાલ થઈ ગયા છે બટાકા કમ્પ્લીટ. ખાઈ લઈ અને જઈ જીમમાં આવે પછી કહીશ ને મેડમને તબલા લીધા એમ કે નહીં? કે કાનમાં કહીશ. બધા બધા મેડમને કહી દેજો. મને આવડે વગાડતા એમ કહીશ ને. લેગનું વર્કઆઉટ કર્યું છે ને તે પછીનો આ ગ્લો છે. જો ફેસ ઉપર ગ્લો જોવો ખાલી છે ને કમ્પ્લીટ. તો ગાઈસ આપણે ફિલહાલ ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે ખાઈ લઈ ઓટ્સ. આપણા 11 વાગ્યા છે. થોડુંક મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં, તોય થોડુંક મોડા જમશું. ક્યાં જાસ? જમાવટનું મિલ બની ગયું છે. બદામ નાખી છે, કેળા છે અને દૂધ ને ઓટ્સ. આવ્યો વારો આવ્યો. વેક્સિન મુકાવા આવ્યા છે જણને. ભાત થઈ ગયા છે કમ્પ્લીટ. ભાત ને દહીં ને ખીરા. ડેઈલી રૂટીન છે આપણું આજ જમવામાં. તો જઈએ છીએ ઈશ્વરનગર. ભાઈને બુલેટ દેતા જઈને ગાડી લેતા જઈએ. આપણી વરના મૂકી છે સર્વિસમાં. હાલો તો હાલે જાઓ દિયા. મીંદડી હેક વહી ગઈ હતી. તો આપણે ફાઇનલી કારખાને પહોંચી ગયા છીએ ને નવી બિલાડી પાડી છે પણ દેખાતી નથી, મુલાકાત થતી નથી. સાંજ પડે ને દૂધ પીવા આવે, દિવસની દેખાતી નથી. હવે ક્યાં ગાડી નીચે બેઠી છે? ક્યાં છે? નથી ને. તો આપણે નીકળી છીએ, જઈ છીએ હળવદ. આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. તમને નહીં ખબર હોય, ઇકો રિપેરમાં દીધી હતી, પાછી આવી ગઈ છે. એક્સિડન્ટ થયું હતું ગાડીનું એટલે રિપેરમાં દીધી હતી. ગાડી આવી ગઈ છે કમ્પ્લીટ પાછી. તો એને લેવા જઈ છીએ. એટલા માટે અહીંયા આરસી બુક લેવા આવ્યા હતા આપણે. સો ફિલહાલ ગાઈઝ આપણે ગેરેજે પહોંચી ગયા છીએ. ના પડી આપણી ઇકો જો 3689 કમ્પ્લીટ કરી દીધી છે ઘૂઘરા જેવી. આપણે ઓલા બૂટ તો જવા દીધા છે ને પેલું? હે હરગી ગયા? કેવી રીતના? હરગાવી નાખ્યા એમ ને? સમજી.
તો ગાઈસ આ ગાડીનું એક્સિડન્ટ થયું હતું. હું તમને ફોટો બતાવું છું. જો હાઈવે ઉપર મારી પાસે જ થયું હતું. હું જાગતો હતો, રાતના ટાઈમે થયું હતું 4 વાગે. હાવ ટોટલ લોસ થઈ ગઈ હતી. જુઓ તમે ફોટા જુઓ છે ને, રિપેર થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે ભગવાન 3 મહિના પછી ગેરેજમાંથી બહાર નીકળી ગાડી. 3 મહિના થઈ ગયા ગેરેજમાં હતી એને. જવા દો. હાલ ઉપર આવું તારે, ઉપર આવું છે. अरे वाह, की हालचाल सब की कर रहे हो? फैब्रिक प्रिंट कर रहे हैं. कलर पूरो कलर फैब्रिक प्रिंट बोलते हैं इसको. ફેબ્રિક નો કહેવાય. અમને દેશી ભાષામાં એમ થાય કલર પૂલો. તબલાનું મુહૂર્ત કર્યું લાગે. ઓકે, દાલ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે. જમાવટ ઘણા ટાઈમથી ખાઉં છું હો આજે. અને એ પાછા સાંજે, બપોર કરતાં સાંજે મજા આવે ખાવાની આ વસ્તુ. દાલ ફ્રાય છે ને આમાં અંદર નાખી દીધું છે પનીર. આપણે 100 ગ્રામ, 100 નહીં 130 ગ્રામ છે પનીર. ભાત નાખ આમાં, ભાત નાખ. આ ભાત મારા છે. સો ગાઈસ, તો હવે આપણે સુઈ જઈએ. કાલ સવારે જ આવવાનું છે. ના, સવારે નહીં, રાતે જ આવવાનું છે. 3 વાગે નીકળવાનું છે બારે. એક નાનકડી એમથી એવી ટ્રીપ છે. નાનકડી નથી, 18 કલાકની ટ્રીપ છે. 18 કલાકની ટ્રીપ છે એટલે જવાનું છે આપણે. તો હવે સુઈ જઈએ આપણે. કાલનો વિડીયો જોવાની મજા આવશે ગાઈસ, મિસ ન કરતા વિડીયો. તો મળીએ પાછા કાલે આવતા નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય.